તો સુરત જેવી જ સ્થિતિ અન્ય એક મહાનગરની છે ને મહાનગર છે વડોદરા। આમ તો વિકાસના આકાશી દાવા, પરંતુ જમીની હકીકત કંઈક અલગ। વડોદરામાં બરાબર આ સ્થિતિ સર્જાઈ છે। અહીં વરસાદ અટકે કલાકો થયા, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। દર વર્ષે વિશ્વામિત્રી નદીના જળસ્તર જોખમ સર્જે છે, પરંતુ પ્રશાસન એની એ સમસ્યા હોવા છતાં પણ નિરાકરણ નથી લાવી શકતું, એ હકીકત છે। સવાલ એ છે કે ક્યાં જાય છે પ્રશાસનના, કોર્પોરેશનના આ કરોડો રૂપિયાના પ્લાન? વડોદરામાં ઠેર ઠેર પાણી। વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટી। વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારો જળમગ્ન। વડોદરાની જે વરસાદી કાંસો છે તે વરસાદી કાંસમાં પાણી લઈ શકે તેવી ક્ષમતા ના હોવાના કારણે હાલ વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી અને તેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ક્યાં ગયા મનપાના કરોડોના પ્રી મોન્સૂન પ્લાન? પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી બતાવવામાં આવી હતી, પરંતુ ક્યાંક એ કામગીરી ફેલ ગઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોને જુઓ, અંદાજ લગાવી શકાય ખરા કે આ કહેવાતા વિકાસશીલ રાજ્યના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે। વરસાદ પડે અને પાણી ભરાય તો સામાન્ય વાત છે, પરંતુ વરસાદ અટક્યા બાદના કલાકો બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા। વિશ્વામિત્રીનું પાણી પણ ભયજનક સપાટીએ છે અને તેના પાણી પણ અનેક વિસ્તારોમાં ફરી વળી શકે છે, અને એટલે આખી સમસ્યા વધુ વિકરાળ લાગી રહી છે। સવાલ એ છે કે આ કોઈ પ્રથમવાર તો નથી। દર વર્ષે વિશ્વામિત્રીનું જોખમ કેમ? આ સવાલ દરેક વડોદરાવાસી પૂછી રહ્યો છે, કારણ કે એવું નથી કે પ્રશાસનને પાણી ભરાયા રહેવાની સમસ્યાની જાણ ન હોય, પરંતુ તે છતાં એકની એક સમસ્યા લોકો વર્ષોથી ભોગવી રહ્યા છે, અને તેમાં પણ વિશ્વામિત્રીમાં તો મગરનું જોખમ હોય છે। ત્યારે જો કોઈના જીવને જોખમ સર્જાયું તો પછી જવાબદાર કોણ? સવાલ સ્વાભાવિક છે। કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીં દેખાતું નથી। જ્યારે વોટ લેવા હોય ત્યારે બધા અહીંયા ભેગા થાય છે, પણ હમણાં આ કપટા સમયના અંદર આ ગરીબો રોડ પર રખડી રહ્યા છે। અહીં રોડ પર બેઠા છે, અહીં બેઠા છે, પણ કોઈ એક ધારાસભ્ય કે કોર્પોરેટર અહીં જોવા નથી આવ્યું। પોલીસ આવી છે, સયાજીગંજ પોલીસ સારી છે કે અવારનવાર આ બધા કાર્યના અંદર આવીને ગરીબોને બહાર કાઢતા હોય છે અને સલાહ આપતા હોય છે। બધા ભૂખ્યા તરસ્યા એમના કપડા બપડા લઈને બધા જ બહાર બેઠેલા છે। મગરો નીકળે છે, નાના નાના છોકરા છે, કોઈ મરી જશે એની જવાબદારી હું આ ધારાસભ્ય કોર્પોરેટર્સ લેશે? લોકોનું કહેવું છે કે વિશ્વામિત્રીનું જોખમ એન્ક્રોચમેન્ટના લીધે વધી રહ્યું છે। પ્રશાસન કંઈ જ કરી નથી રહ્યું। જે પૂર્વ વિસ્તાર છે એ સદંતર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઈ જાતનું કોઈ મેનેજમેન્ટ નથી કે કોઈ જાતનું એનું આયોજન નથી કે કેવી રીતના હવે પાણી ઉતરશે। તમે જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદી પણ એનો જે રૌદ્ર સ્વરૂપ છે ધારણ કરી ચૂક્યું છે, તે છતાં પણ તમે વિચાર કરો કે બીજી સિટીમાં જે નીચેના એરિયા છે એનામાં અત્યારે પાણી જેવા જોઈએ ઉતરી ગયા છે, પણ પૂર્વ વિસ્તારની જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને જે રીતનું તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી જે પ્રમાણે એનો રૌદ્ર રૂપ ધારણ કર્યું છે, એનું કારણ કે આ રીતનું તમે એન્ક્રોચમેન્ટ તમે જોઈ શકો છો। એન્ક્રોચમેન્ટના કારણે પણ આજુબાજુના વિસ્તારોમાં એની ગંભીર અસર થઈ રહી છે। વિકાસની મોટી વાતો કરતા તંત્રએ આ દ્રશ્યો પણ જોવા જોઈએ। શહેરના બુડા સર્કલ પાસે જુઓ, કેવા દ્રશ્યો સર્જાયા। અનેક વર્ષોનો સૌથી મોટો ભૂવો અહીં પડ્યો। ગત રાત્રે જ આ ભૂવો પડ્યો હતો અને અનેક લોકો અટવાયા હતા। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા પ્રશાસનના વિકાસના દાવા પર અનેક સવાલ ઉઠ્યા। લોકો હવે તંત્ર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। વડોદરા શહેરનો જે કહેવાય છે કે સૌથી સુંદર રોડ કહેવાય તો આ વીઆઈપી રોડ છે બુડા સર્કલ પાસે, જે ગઈકાલે રાત્રે વડોદરા શહેરનો 2024નો સૌથી મોટો ભૂવો જે કહી શકાય એ ભૂવો ગઈકાલે પડ્યો છે। એટલે ખાસ કરીને આની અંદર જે ભૂવાની જે પડવાનું મુખ્ય કારણ એક જ છે કે જે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે। વારંવાર એક જ જગ્યા ઉપર જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓએ જોવાની જરૂર છે, અને આવા જે કોન્ટ્રાક્ટરો છે તેને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। લોકો તંત્રના કામથી એટલી હદે પરેશાન થઈ ગયા છે કે જોખમને જોતા આગામી કલાકોમાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળે તો જાતે જ પોતાના વાહનો સુરક્ષિત પાર્ક કરવા માટેની પહેલ કરી છે।
લોકો હવે બ્રિજ પર પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ભયજનક સપાટીથી ઉપર વહી રહેલી વિશ્વામિત્રી નદીમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. વડોદરા શહેરના તમામ વિસ્તારમાં હાજર છીએ, જ્યાં સિદ્ધાર્થ બંગલોઝ સહિતની જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે તે તમામ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે વડોદરાના લોકોએ એક અલગ જોડ શોધી કાઢ્યું છે, જે સાવલી રોડનો જે બ્રિજ છે તેના પર પોતાના વાહનો પાર્ક કરી દીધા છે, જેના કારણે જો પૂર આવે, સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિકોએ જ પાણી પહેલા પાળ બાંધી દીધી છે તેવું કહી શકાય. પરંતુ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. તેમની પાસે જઈને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં પણ નથી આવ્યું. ત્યારે વડોદરાના નગરજનોને હજુ ક્યાર સુધી આ પાણીનો સામનો કરવો પડે છે તે પણ તેટલું જ મહત્વનું છે. જો કે તંત્ર જાણે છે કે જોખમ છે અને સતત તે વધી પણ રહ્યું છે, એટલે હવે પ્રશાસન રહીને કામગીરી કરીને પોતે સજ્જ છે તેવું બતાવવાનો પ્રયત્ન કરતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં તો મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે વિશ્વામિત્રીનું જે જળ સ્તર છે તે ભયજનક સપાટીથી ઉપર આવી ચૂક્યું છે. હાલ જે રીતે વાત કરીએ કે વિશ્વામિત્રીની જળ સપાટીનું જે ભયજનક સપાટી છે તે 26 ફૂટની હોય છે, પરંતુ અત્યારે જે રીતે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, 27.65 ફૂટથી હાલ વિશ્વામિત્રી વહી રહી છે. જ્યારે 28 ફૂટનું લેવલ થશે ત્યારે વડોદરા શહેરને જોડતા તમામ બ્રિજોને બંધ કરી દેવામાં આવશે, કારણ કે લોકોના જીવ સાથે જોખમ ના થાય તે પ્રકારના વલણ અપનાવી અને હાલ તમામ બ્રિજો પર ટ્રાફિક પોલીસ અને પોલીસના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તાર કે જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મધ્યનો વિસ્તાર કહી શકાય, આ વિસ્તારમાં તો વડોદરાની આ જે સ્થિતિ છે તે સ્થિતિ ઉપર સત્તા પક્ષને સવાલ કરીશું અને સાથે વિપક્ષ પોતાની જવાબદારી કઈ રીતે નિભાવશે તે પણ સવાલ કરીશું. પરંતુ એ પહેલા હાલ સમય થયો છે